મારી YouTube ચેનલ માં તમારું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 12 માં ચેપ્ટર 2 નો સૌથી IMP પ્રશ્ન મોસ્ટ IMP પ્રશ્ન છે હેનરીનો નિયમ તેનો અભ્યાસ કરવાનો છે। તો ધ્યાનથી સૌથી પહેલા એ નિયમ શેના આધારે છે કઈ બાબતમાં છે અને ત્યારબાદ એ નિયમની શરૂઆત કોને કરી હતી તેનો અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ પ્રવાહી દ્રાવકમાં વાયુ દ્રાવ્યની દ્રાવ્યતા અને આંશિક દબાણ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર અને નિયમ હેનરીએ રજૂ કર્યો। તો સૌથી પહેલા કોણે રજૂ કર્યું તે બાબતે લખવાનું કે ભાઈ ઈસવીસન 1803 માં વૈજ્ઞાનિક હેનરીએ દ્રાવ્યતા અને આંશિક દબાણ વચ્ચેનો સંબંધ રજૂ કર્યો વચ્ચેનો સંબંધ દર્શાવવા નિયમ આપ્યો। શું છે આ નિયમ? તો હવે આ નિયમની શરૂઆતમાં સૌથી પહેલો શબ્દ આવવો જોઈએ અચળ તાપમાને, કારણ કે જો તાપમાન બદલાય તો દ્રાવ્યતા બદલાય છે। તો એ નિયમ શું છે? અચળ તાપમાને તાપમાન અચળ રાખો એટલે દ્રાવ્યતામાં ફેરફાર ના થાય। તો અચળ તાપમાને શેની અંદર છે તો કે ભાઈ પ્રવાહીમાં, પ્રવાહી દ્રાવકમાં વાયુ દ્રાવ્યની દ્રાવ્યતા એ તેના આંશિક દબાણના તેના એટલે કોના વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે, આવું કીધું કે જ્યારે તાપમાનને અચળ રાખવામાં આવે ત્યારે વાયુમાં પ્રવાહીમાં દ્રાવ્ય થયેલ વાયુ એની પ્રમાણ એટલે કે એની સાંદ્રતા એની દ્રાવ્યતા કોના સમપ્રમાણમાં હશે? આંશિક દબાણના સમપ્રમાણમાં હોય। ત્યારબાદ તે જ સમયના એટલે સમકાલીન ડાલ્ટને રજૂઆત કરી। સમકાલીન ડાલ્ટને એટલે શું? તો જે સમયે હેનરીએ નિયમ રજૂ કર્યો હતો તે જ સમયે ડાલ્ટને પણ નિયમ રજૂ કર્યો અને એ નિયમ એનો સ્વતંત્ર હતો, એટલે કે ડાલ્ટને સ્વતંત્ર નિયમ રજૂ કર્યો કે શું કીધું? તો પ્રવાહીમાં વાયુની જે દ્રાવ્યતા છે એ તેના આંશિક દબાણ ઉપર આધાર રાખે છે। સ્વતંત્ર નિયમ એવું કીધો જે હેનરીના નિયમથી અલગ હતો, રજૂ કર્યું કે પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એ આંશિક દબાણ પર આધાર રાખે છે। હવે ડાલ્ટને તો ખાલી આધાર રાખવાની વાત કરી હતી,
હેનરીએ શું કીધું સમપ્રમાણમાં હોય છે તો એ સમપ્રમાણમાં હોય તો દ્રાવ્યતાને જો મોલ અંશ સાથે સંબંધ દર્શાવી દેવામાં આવે એટલે કે જે દ્રાવ્યતા છે એને મોલ અંશ વડે દર્શાવવામાં આવે તો નિયમ કેવો રજૂઆત થશે તો એ ફાઇનલ નિયમ આપ્યો અંતિમ નિયમ કે જે કોઈ પણ સુધારા વગર રજૂ કરવામાં આવ્યો તેમાં પછી કોઈ પણ ફેરફાર પાડવામાં નતા આવ્યા તો લખવાનું જો દ્રાવ્યતાને શેના સાપેક્ષમાં લેવામાં આવે એટલે મોલમાં ગણવામાં આવે તો કારણ કે દ્રાવ્યતાને માપવાનો કોઈ એકમ જોઈએ તો દ્રાવ્યતાને માપવાનો એકમ શેમાં લખીશું આપણે મોલમાં તો હેનરીનો ફાઇનલ નિયમ શું આવશે એ હેનરીનો નિયમ શું નિયમ આવશે તો આપણે દ્રાવ્યતાની જગ્યાએ શું લખીશું ફક્ત મોલ અંશ તો જુઓ શેમાં અચળ તાપમાન એ તો આવશે જ પ્રવાહી દ્રાવક અને વાયુ દ્રાવ્યની તો બાષ્પ કલામાં લખી શકાય તો હેનરીનો નિયમ શું લખવાનો બાષ્પ કલામાં કોની દ્રાવ્યતા વાયુની દ્રાવ્યતા એટલે કે વાયુનું બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે જો ને શબ્દમાં લખો એટલે કે એના ઉપરથી આ નિયમ પરથી આપણે સૂત્ર બનાવો તો કેવી રીતે લખી શકીએ આંશિક દબાણ અને મોલ અંશ આંશિક દબાણ અને મોલ અંશ વચ્ચેનો સંબંધ કેવો આપ્યો છે સમપ્રમાણ એટલે ચલે છે હવે આપણે એની સંજ્ઞામાં લખીશું તો શું લખાય માટે આંશિક દબાણ એટલે P ચલે છે મોલ અંશની સંજ્ઞા x સ્મોલ x બી લખી શકો ચોપડીમાં તમને સ્મોલ x આપી હશે ચલો આપણે સ્મોલ x લખી દઈએ મોલ અંશની સંખ્યા શું લખીશું સંજ્ઞા x હવે આપણે નિયમની અંદર સપ્રમાણતાનું પણ સૂત્રમાં ચલે છે દૂર કરવું હોય તો શું કરીશું P is equal to KHX આ શું બની ગયું અંતિમ સૂત્ર અને આ સૂત્ર ઉપરથી આપણે આખા ચેપ્ટરમાં દાખલા ગણવામાં આવશે અને આ સૂત્ર ઉપરથી જ આપણે બીજા નિયમો પણ સાબિત કરીશું તો KH શું છે જ્યાં KH એ શું છે H એટલે હેનરી અને K એટલે અચળાંક તો KH એ હેનરીનો અચળાંક છે હવે આપણે અચળાંકને લીધા બાદ હવે આપણે આલેખ ગણીશું આંશિક દબાણ અને મોલ અંશ વચ્ચેનો આલેખ ચોપડીમાં તમને HCl માટે આપ્યો છે કે મોલ અંશ અને આંશિક દબાણ વિરુદ્ધનો આલેખ તો આપણે આલેખ દ્વારા થોડી સમજૂતી મેળવી KH માટેની આંશિક દબાણ વિરુદ્ધ મોલ અંશ નો આલેખ
દબાણ વધશે P અને અહીં આપણે x મૂકીશું 0.001 0.002 આ આપણા મોલ અંશ છે. તો આંશિક દબાણ P વિરુદ્ધ x નો આલેખ જો જોવામાં આવે તો એ આલેખ આપણને કેવો મળે છે? સુરેખ મળે છે, સીધી રેખામાં આલેખ મળે છે. તો આ આલેખ માટે શું જોઈશું? તો આ આલેખનો જો ઢાળ જોઈએ તો એ ઢાળ એ શેનું મૂલ્ય આપશે? કે h નું મૂલ્ય આપે છે. તો આપણે ઢાળને abc તરીકે બતાવીએ તો શું લખી શકાય? કે h is equal to ઢાળ. તો ઢાળનું મૂલ્ય ab છેદમાં cb ab છેદમાં cb. તો ab કેટલા મળે છે? તો ab એટલે p અને cb એટલે x. તો આપણા સૂત્રો પરથી તમે જોઈ શકો કે kh is equal to p upon x. તો kh is equal to p upon x is equal to ઢાળ. આપણે એના ઉપરથી ઢાળનું મૂલ્ય અને ઢાળના મૂલ્ય ઉપરથી આપણે અચળાંકની કિંમત શોધી શકીએ છીએ. ત્યારબાદ હવે એના ઉપરથી નિયમો રજૂ થશે. એટલે કે બે બાબતો યાદ રાખવાની, ધ્યાનમાં રાખવાની બે બાબતો આપી છે કે જો તાપમાન અચળ હોય અને એક જ વાયુ માટે ગણવું હોય તથા અલગ અલગ વાયુ માટે ગણવું હોય તો કેવી રીતે લખી શકાય? તો તાપમાન અચળ હોય તો અચળ તાપમાને આપણે કોની કિંમત જોઈશું? kh ની કિંમત કેવી હોય? જો તાપમાન અચળ હોય તો જુદા જુદા વાયુ માટે તાપમાન અચળ હોય તો જુદા જુદા વાયુ માટે kh નું મૂલ્ય જુદું જુદું હોય. kh નું મૂલ્ય કેવું હોય છે? જુદું જુદું હોય. એવી જ રીતે અચળ તાપમાનની જગ્યાએ આપણે શું કરીશું? જુદા જુદા વાયુ લીધા, હવે આપણે શું કરીશું? એક જ વાયુ માટે તાપમાન બદલી દેવાનું. જુદા જુદા તાપમાને kh નું મૂલ્ય કેવું મળે છે? જુદું જુદું મળે છે. તો આના ઉપરથી શું ખબર પડે છે? તો આના ઉપરથી આપણે આગળ પણ એકવાર ભણી ચૂક્યા છીએ કે જો તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે છે. અહીં હેનરીના નિયમની સમજૂતી પૂર્ણ થાય. હવે સમજૂતી પછી શું લખવાનું? તો સમજૂતી પછી એના ઉપયોગો કે હેનરીના નિયમનો ઉપયોગ ક્યાં થાય? હેનરીના નિયમના ઉપયોગો. તો પહેલો ઉપયોગ સોડા પીધી હશે બધાએ. તો સામાન્ય પાણીમાં એટલે કે પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ દ્વારા દ્રાવ્ય કરવો છે. તો દ્રાવ્ય કરવા માટે દબાણ કેવું હોવું જોઈએ? ઊંચું. પાણીમાં ઉચ્ચ દબાણે શું કરવાનું? તો ઉચ્ચ દબાણે CO2 ને દ્રાવ્ય કરી બંધ પાત્રમાં ભરી શું બનાવવામાં આવે છે? સોડા વોટર બનાવાય છે. એટલે કે પાણીમાં ઉચ્ચ દબાણે CO2 ને દ્રાવ્ય કરવામાં આવે તો CO2 ને દ્રાવ્ય કરવાથી શું થશે? બંધ પાત્રમાં ભરવો પડશે અને પાણીમાં જો CO2 દ્રાવ્ય થઈ જાય, કાર્બન ડાયોક્સાઇડ દ્રાવ્ય થઈ જાય તો શું બને છે?
સોડા વોટર બને છે અને એની આધાર પણ એની દ્રાવ્યતા ઉપર હોય જો દ્રાવ્યતા વધુ હોય તો સોડા વોટરની ક્વોલિટી પણ વધુ સારી હોય છે ત્યારબાદ બીજો ઉપયોગ મરજીવા માટે છે બીજો ઉપયોગ મરજીવા માટે મરજીવા જે હોય એ તેમના સાથે ઓક્સિજન સિલિન્ડર લઈ જતા હોય છે એ તેમના સાથે શું લઈ જતા હોય છે સિલિન્ડર લઈ જતા હોય છે ઓક્સિજન સિલિન્ડર લઈ જાય છે પરંતુ એ ઓક્સિજન સિલિન્ડર ની અંદર કયા વાયુ હોય અને શું વાયુ હોય તો શું થાય છે એના માટે જો તો સૌથી પહેલા આપણે તળિયે અને તેના સાથે સાથે સપાટીની પણ આપણે વાત કરીશું તો સૌથી પહેલા આપણે તળિયું જુઓ અને એની સપાટી જુઓ જ્યારે મરજીવો તળિયે હોય ત્યારે શું થાય છે જો તો એના પાસે જે ઓક્સિજન સિલિન્ડર હશે તેમાં વાયુ રહેલા હોય છે તેના ઓક્સિજન સિલિન્ડરમાં શું હોય છે વાયુ હોય હવે એ જ્યારે શ્વસન કરે ત્યારે તેના પાસે જે N2 O2 એમાંથી O2 વાયુ એ રુધિરમાં દ્રાવ્ય થઈ જાય O2 વાયુ રુધિરમાં શું થઈ જાય છે દ્રાવ્ય થઈ જાય છે કારણ કે તે પાત્રના તળિયે હોય છે અને તે શ્વસન માટે ઉપયોગ કરે અને દબાણ વધુ હોય તો અહીં પ્રેશર વધુ હોય ત્યારે O2 દ્રાવ્ય થઈ જાય છે પરંતુ N2 દ્રાવ્ય થતો નથી હવે જ્યારે મરજીવો ઉપર આવે છે એટલે સપાટી પર આવશે એટલે મરજીવો જ્યારે સપાટી પર આવે ત્યારે તેના પાસે જ્યારે સપાટી પર આવે છે ત્યારે તેના રુધિરમાં N2 એનું પ્રમાણ વધુ હોય જેના કારણે N2 ના શું થશે પરપોટા થાય તો જો કેવું નુકસાન થશે તો જ્યારે મરજીવો તળિયે હોય ત્યારે N2 O2 તેની પાસે હોય છે સિલિન્ડરમાં N2 O2 હોય જેમાંથી O2 જે છે ઓક્સિજન એ શું થઈ જશે રુધિરમાં દ્રાવ્ય થઈ જાય હવે રુધિરમાં દ્રાવ્ય થઈ જાય તો આ N2 દ્રાવ્ય થતો નથી તો જ્યારે મરજીવા સપાટી પર આવશે જ્યારે મરજીવા સપાટી પર આવે ત્યારે સપાટી પર N2 વાયુના પરપોટા થાય છે એટલે એની રુધિરમાં પરપોટા ઉત્પન્ન થાય રુધિરમાં તેના પરપોટા ઉદ્ભવે અને પરપોટા ઉદ્ભવે તો રક્તવાહિની એટલે કે રુધિર વાહિની બંધ થઈ જાય છે જેથી કદાચ એને એવી પરિસ્થિતિ પણ સર્જાય કે મૃત્યુ પણ આવી શકે સો પરપોટા ના થાય એટલા માટે એમાં શું ઉમેરવામાં આવે છે હિલિયમ વાયુ તેમાં પરપોટા ઉત્પન્ન થાય પણ પરપોટા જો ન થવા દેવા હોય પરપોટા ન થાય તે માટે હિલિયમ ઉમેરવામાં આવે છે એટલે હિલિયમ ને ઉમેરો તો હવે સિલિન્ડરમાં 3 વાયુ થયા ઓક્સિજન પ્લસ નાઇટ્રોજન પ્લસ હિલિયમ તો 1 માર્ક્સના એમસીક્યુ માટે તમને પ્રમાણ આવવું જોઈએ ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય તો
તો ઓક્સિજનનું પ્રમાણ હોય 32.1%. નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય? તો નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે 56.2%. અને હિલિયમનું પ્રમાણ તો બાકી રહ્યું હોય 11.7%. પરંતુ હિલિયમ ઉમેરી દો તો નાઇટ્રોજનના પરપોટા થાય નહીં. ત્યારબાદ ત્રીજો ઉપયોગ પર્વતારોહકો માટે છે. પર્વતારોહકો જ્યારે પર્વત પર ચડે છે, એટલે કે સપાટીથી જ્યારે તેઓ પર્વત પર ચડે ત્યારે આપણને ખબર છે કે જેમ જેમ આપણે ઉપર જઈએ, એ જોડે જોડે લખતા પણ જઈએ, પર્વતારોહકો ઉપર પહોંચે, ઉપર નહીં ટોચ પર પહોંચે એવું લખીએ, કારણ કે ઉપર પહોંચવું એ સારું ના દેખાય. પર્વતારોહકો જ્યારે પર્વતની ટોચ પર પહોંચે ત્યારે ઉપર ટોચ પર દબાણ કેવું હોય છે? ઓછું હોય. એટલે આપણે ટોચની વાત કરીએ, દબાણ ટોચ પર પહોંચે ત્યારે ટોચ પર દબાણ કેવું હશે? ઓછું હોય. ટોચ પર દબાણ ઓછું હોય તો રુધિરમાં ઓક્સિજન મળે નહીં, એટલે રુધિરને ઓક્સિજન ન મળે. કેવી રીતે ન મળે? દબાણ ઓછું તો ઓક્સિજનની દ્રાવ્યતા ઘટશે. ઓક્સિજનની દ્રાવ્યતા શું થાય છે? ઘટે છે. એટલે ઓક્સિજનની દ્રાવ્યતા ઘટે એટલે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે. ઓક્સિજનનું પ્રમાણ ઘટે જેથી શરીર કેવું થઈ જશે? શરીર શૂન્ય પડી જશે, એટલે કે શરીર નબળું પડી જાય તથા મગજ વિચારવાનું પણ બંધ કરી દે છે. મગજ વિચારવાનું શું કરી દે છે? બંધ કરી દે છે. જેને આપણે શું કહીએ છીએ? આ બીમારી થાય, આ બીમારીને શું કહેવાય? એનેસ્થેસિયા. આ બીમારીને શું કહેવાય? એનોક્સિયા. આ બીમારીને કહેવાય છે એનોક્સિયા. અને ઘણી વખત એવું બની શકે કે એ જે પર્વતારોહકો છે અને મરજીવા છે એમનું મૃત્યુ પણ થઈ શકે છે. બરાબર? એટલે આ એના ત્રણ ઉપયોગો છે. અહીં શું થાય? તો આપણે દબાણ ઘટાડવાની જગ્યાએ શું કરી શકીએ? સિલિન્ડરની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધારી શકીએ, એટલે કે દબાણપૂર્વક એને ભરી શકાય છે. ત્યારબાદ હેનરીના નિયમના ઉપયોગો સાથે સાથે એની મર્યાદાઓ પણ આવે છે. એટલે કે ક્યારે એનો ઉપયોગ ન કરી શકાય. મર્યાદા એટલે શું કહેવાય? આપણે કેવી પરિસ્થિતિ હોય તો આનો ઉપયોગ ન કરી શકીએ, તો એની મર્યાદાઓ. પહેલું, આદર્શ વર્તણૂક હોવી જોઈએ. વાયુની વર્તણૂક આદર્શ હોવી જોઈએ. વાયુની વર્તણૂક આદર્શ હોવી જોઈએ. એટલે આદર્શ વર્તણૂક હોય તો જ તમે હેનરીના નિયમનો ઉપયોગ કરી શકો છો. બીજું, જ્યારે પ્રવાહીમાં વાયુ દ્રાવ્ય થતો હોય ત્યારે, એટલે કે લખવાનું પ્રવાહીમાં વાયુ દ્રાવ્ય થાય ત્યારે સુયોજન કે વિયોજન, સુયોજન કે વિયોજન થવું ન જોઈએ. એટલે કે સુયોજન થવું એટલે બે
પરમાણુ અથવા અણુ બે કણ જ્યારે દ્રાવ્ય થાય ત્યારે ભેગા ના થવા જોઈએ અથવા તો એક દ્રવ્યને ઉમેરો તો એ છૂટા ના પડવા જોઈએ એટલે કે પ્રવાહી લઈશું એમાં એક વાયુ ઉમેર્યો અને એમાંથી વાયુ છૂટા ના પડવા જોઈએ તથા જ્યારે આપણે બહારથી વાયુ ઉમેરીએ ત્યારે અંદર પ્રવાહીમાં ભેગા ના થવા જોઈએ તો એ સુયોજન અથવા વિયોજન થવું જોઈએ નહીં અને ત્રીજું તો દ્રાવક પર કોઈ રાસાયણિક પ્રક્રિયાની અસર થવી જોઈએ નહીં એટલે કે દ્રાવક રાસાયણિક પ્રક્રિયા કરતો ન હોવો જોઈએ નહીં તો અહીં હેનરીના નિયમની સમજૂતી ઉપયોગો અને મર્યાદાઓનો ટોપિક પૂર્ણ